ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં. સ્વાગત છે તમારો અમારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે ચા પાણી પી લીધા છે. ચા પાણી પીને આપણે જો આવી ગયા છે મસ્તના સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરવા. જો સૂર્યનારાયણ ભગવાન હજી ઉગતા આવે છે, હજી ઉગ્યા નથી. મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને જો આ બાજુ ઓલા પક્ષી બોલે છે બધા. ને થોડી થોડી ઝાકર છે અને હમણાં 2-3 દી થોડુંક ઠરે છે. તો મસ્ત મજાની મીઠી મીઠી ઝાકર છે અને સવાર સાંજ થોડું થોડું ઠરે છે. તો હજી સ્નેહ અહીંયા સૂતો છે. સ્નેહને આપણે ઉઠાડીએ હવે. સ્નેહ, ઓ સ્નેહ, સ્નેહ ઉઠતા ભાઈ, ઓ સ્નેહ ભાઈલું, હા ઉઠ ઉઠ, હવા થઈ ગયો. કાઢતા પડે ને. તો ભાઈ સ્નેહ માટે ટિફિનમાં સેવાનું શાક બનાવ્યું છે મારી? મગની દાળનું શાક અને જો રોટલી હજી બને છે. શાક તો બની ગયું છે, હવે રોટલી બને છે. અને સ્નેહ હજી સૂતો છે, ઉઠતો નથી. ટાટ પડે એટલે 1 મિનિટ કરે છે. બેટી મોડું થાય તો હમણ હાલો સ્નેહભાઈ, તમારે જ મોડું થાય હો. પછી સાહેબનો ફોન આવશે. હાલો સ્નેહ આવી ગયો, નકર બસ જવા દઈ. તો પછી આપણે એમ કહેવાનું હવે જવા દો આજ સ્નેહને, આજ રજા. કા હે સ્નેહ? એમ કહેવાનું. હાલ બેઠો તા કાયગા. આવું છે તારા ગલુડી આગળ? હે આવું છે? નથી આવું? તો હું લેતો આવું ને દૂધ. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છીએ ને હવે જવું છે આપણે દૂધ લેવા. સ્નેહ તો આવવાનો નથી. તો દાદા લાવો પૈસા અને બિસ્કિટ. એક બિસ્કિટ દઈ દો. હાલો આવી ગયા છે પૈસા અને બિસ્કિટ. તો આપણે લેતા આવીએ દૂધ. ને આવવાનો નથી આજ, તો આપણે લેતા આવીએ દૂધ હવે. ને હજી ઉઠે છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ દૂધ લેવા. અને જો આપણે છે ને આવ્યા ગેટ ખોલશું ને એટલે અહીંયા ગલુડિયા ઊભા જાય વાત જોઈને. જોજો જોય જો. હાલો 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 હાલો.
હાલો ચલો ચલો ભાગો ભાગો ભાગો. તો મિત્રો મસ્ત મજાના ગલુડિયા છે ને બિસ્કિટ મહિલા છે ખાવા જો હમણાં ચપટ ચપ કરી જાય 1 મિનિટમાં. તો મિત્રો વાગી ગયા છે અત્યારે સવારના 8:30 અને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહ કમ્પ્લીટ થઈ ગયો છે. જો થેલો બેલો લઈને આ ચોકલેટ બોકલેટ બે બઠાવી લીધી છે ને. શું છે બધું સ્નેહ? જો આ ટિફિન એનું કમ્પ્લીટ થઈ ગયું છે. થેલો કમ્પ્લીટ થઈ ગયો છે. હાલો દાદાને બધાને ટાટા કહી દો. હાલો એનો ભાઈબંધ છે એ વાત જોઈ છે. હવે સાંજે 4:30-5 વાગે આવજો. એક ભાઈબંધ વાંચો પાણી પીએ એનો. જો જો એ વહેલો ઉઠી જાય. હે મોડો ઉઠે. અરે વાહ. હાલો તો આપણે એને સ્નેહને સ્કૂલ મૂકતા આવીએ. જો સ્નેહ તો બહાર નીકળી ગયો છે, આપણે હજી અંદર છે. તો મિત્રો વાગી ગયા છે અત્યારે બપોરના 3 ને આપણે આવ્યા છીએ જમવા. આજે છે ને ખંભાળીએ ગયા હતા ને વહેલા ગયા હતા, મોડું થઈ ગયું. હવે આપણે આવ્યા છીએ જમવા. જમવામાં છે ને મગની દાળનું શાક છે સવારનું, ને માટે બનાવ્યું જોયું ને મરચાં છે વઘારેલા રોટલી ને છાશ. હવે છે ને આજે આપણે ગયા હતા હું આજે આપણે છે ને લાગી છે ભૂખ, કેમ કે આજે બહુ મોડું થઈ ગયું છે. ખંભાળિયામાં રખડી યાર્ડમાં ને થાકી ગયા. હવે રહી ગઈ ભૂખ, એકવાર ખાઈ લઈ પેલા. તો મિત્રો વાગી જશે અત્યારે સાંજના 4:30 ને આપણે સ્નેહને જ્યાં તેડવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે ચા પાણી જે પીધા નથી, કેમ કે સ્નેહ આવશે પછી પીવું. અને ચા પાણી નથી પીધા કેમ કે આપણે છે ને બપોરે મોડા જઈમાં 3 વાગે, એટલે હજી ચા હવે પીશું. તો આપણે પહેલાં સ્નેહને તેડતા આવીએ. તો મિત્રો વાગી જશે સાંજના 5:15 અને સ્નેહ સ્કૂલેથી આવી ગયો છે. નાસ્તો પાણી કરી લીધા છે અને સ્નેહને આજ તો નાસ્તો કરવાનો જ રહ્યો. બપોરે સ્નેહ કહેતો તો ખાવા બેઠા ને તો ટિફિનમાં એને શાક ઢોળાઈ ગયું હતું, રહ્યો ભૂખ્યો કાશ ને. હા, તો હવે આવી ગયો તો નાસ્તો પાણી કરી લીધા છે ને હવે લેસન કરે છે. જો હવે લેસન કરે છે. લેસનમાં છે આજે એને છે ને અંગ્રેજીની 12 અક્ષરી છે કાશ ને. હજી અંગ્રેજીની 12 અક્ષરી લખે છે. કેટલી વાર લખવાની છે? આખી લખવાની છે ભાઈ? હે તો હે ફ સુધી ફાનસનો ફ ફાનસના ફ સુધી 12 અક્ષરી લખવાની છે. અંગ્રેજી કા ગુજરાતી અંગ્રેજી બે ભેગી કરવાની નહીં? અંગ્રેજી તો इसने 12 અક્ષરી લખે છે. અને આપણે હવે બેઠા છીએ દુકાનમાં. આજે તો બહુ થાકી ગયા છે બપોરે રખડીને ખંભાળીયામાં. અને સ્નેહ આખો દી ભૂખ્યો રહ્યો, એમ થાકી ગયો ને. હા, તો ઢોરાય નહીં, ધ્યાન રખાય ને. તો વચ્ચે ગોર બાપા થઈને બેહાય નહીં ને, સાઈડમાં બેહાય ને પહેલેથી જ. એટલે આપણે ઊભું ના થવું પડે. કાયમ હવે ધ્યાન રખાય, સાઈડમાં જ બેહાય હો. કાલ ધ્યાન રાખજે, સાઈડમાં જ બેસજે કાલથી. એટલે આપણે હલવું જ ના પડે ખાવા બેઠા પછી હો. પછી ત્યાં ઢોરાઈ જાય તો કોઈ દે નહીં, આપણે રહેવું પડે ભૂખ્યું. આજ ને રહ્યો એમ કા. બીજો કંઈ ભાગતા હોય નહીં તો આપણે ખાઈ લઈએ, નકર આપણે બીજો નાસ્તો કરી લઈએ ચાલો. પણ એ તો કંઈ હોય નહીં કા. પછી અડદિયા કંઈ ખાધું નહીં, એમને આવ્યો એટલે ભૂખ લાગી. અડદિયા હતા, રોટલી હતી, એ કંઈ ના ખાધું. શાક ઢોરાઈ ગયું એટલે બધું બંધ કરીને મૂકી દીધું કા. તો એવું ના કરાય. અને શાક ઢોરાઈ ગયું હોય તો રોટલી હોય, અડદિયા હોય, છાશ હોય, ખાઈ લેવાય. તો પછી અડદિયા ના ખાધા, એમને એમ રાખી દીધા કા. તો
મિત્રો અત્યારે વાગવા આવ્યા છે સાંજના 8 ને આપણે આવી ગયા છીએ જમવા. જો જમવા આવ્યા છીએ તો સ્નેહ માટે બને જ છે બાજરાના રોટલાનું અને ગુવારના શાકનું ચોરલ. મસ્ત મજાનું ચોરલ. આજે છે ગુવારનું શાક, બાજરાનો રોટલો, છાશ, બસ આટલું જ છે, બીજું કાંઈ નથી. આજે ટેપલી અડદિયા તું ખાતો નથી તો સ્નેહ માટે અડદિયા બનાવ્યા છે, પણ સ્નેહ ખાતો નથી તો એના માટે ચોરલ બનાવ્યું છે ગુવારના શાકનું. આજે ઘણા દિવસ પછી છે ને ગુવારનું શાક બન્યું છે. બટકું ના ભરતી. સ્નેહ જો ખાય છે. હા કેવું છે શાક? જીપડી તો આવી ગયું ને એટલે બરે. જીત તારી આવી ગઈ. આ હિયારો રહ્યો ને વટને ફાટી ગયા હોય. હમ એવું હા હવે તું મન ખાવા નિરાતે આવી ગયું છે આપણે ગુવારનું શાક ને રોટલો ને છાશ. હવે જમી લેજો. આ છે ગુવારનું શાક અને બાજરાનો રોટલો અને છાશ. તો હવે આપણે જમી લઈ. ભૂખ લાગી છે. આજે બપોરે બહુ મજા નથી આવી, અત્યારે ખાઈ લઈ. મિત્રો મસ્ત મજાનું આપણે ગુવારનું શાક ને બાજરાનો રોટલો ને જમી લીધું છે. અને જો બધાએ જમી લીધું છે. સ્નેહ તો જમીને નીચે વયો ગયો છે, માજીએ જમી લીધું છે ને આપણે જમી લીધું છે. તો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. કાલે મળીએ એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.